હેલો ફ્રેન્ડ્સ, અત્યાર સુધી આપણે જોતા હતા કે ભાઈ હોર્મોન્સ ઇમ્બેલેન્સ એટલે શું, પીસીઓડી એટલે શું, પીસીઓડીના લક્ષણો શું શું આવે. પણ આપણે હવે જોવાના છીએ પીસીઓડીમાં ડાયટ કેવી રીતે કરવું કે જે આપણું વેટ કંટ્રોલ કરી શકે. જેમાંનું પહેલું છે તો કે પ્રોટીનવાળું ડાયટ. પ્રોટીનવાળા ડાયટની અંદર શું આવશે તો કે મગ છે, ચણા છે, ફણગાવેલા કઠોળ છે, ઈંડા છે. તો આ બધી વસ્તુ છે એ પ્રોટીનમાં આવશે. પ્રોટીન છે એ ઇન્સ્યુલિનને કંટ્રોલ કરશે. બીજું છે તો કે ફાઇબરવાળો ખોરાક લેવાનો. ફાઇબરવાળા ખોરાકમાં શું આવશે તો કે લીલા પાંદડાવાળા શાકભાજી આવશે, સલાડ છે, ફ્રૂટ્સ છે, એમાં એપલ છે, પછી જામફળ છે, પપૈયા છે. તો આ વસ્તુ આપણે લઈ શકીએ છીએ, જે શું કરશે હોર્મોન્સ બેલેન્સ કરવાનું કામ કરશે. ત્રીજું છે લો જીઆઈ ઇન્ડેક્સવાળો ખોરાક લેવાનો કે જેમાંથી આપણે કાપ્સ મેળવશું. તો એમાં શું આવશે તો કે ઓટ્સ છે, ઘઉંની રોટલી છે, બ્રાઉન રાઈસ છે. તો એ શું કરશે તમારી સુગર ક્રેવિંગ્સને કંટ્રોલ કરે છે. ચોથું છે તો હેલ્ધી ફેટ્સ લેવાના છે. તો એ શેમાંથી મળશે, બદામ છે, અખરોટ છે, પછી અળસીના બીજ છે, અને એ સિવાય થોડા પ્રમાણમાં ઘી લેવાનું છે. શું ન લેવું જોઈએ તો કે બેકરી આઇટમ્સ છે કે જેમાં મેંદાવાળી આઇટમ્સ આવે છે, જંક ફૂડ છે, ફ્રાય ફૂડ છે, કોલ્ડ ડ્રિંક્સ છે, સુગર છે. આ બધી વસ્તુને તમારે પૂરેપૂરી અવોઇડ કરવી પડશે. તો તમારું પીસીઓડી છે એ કંટ્રોલમાં આવી જશે. સિમ્પલ જોઈએ ને તો પીસીઓડીનો રૂલ શું છે તો કે હાઈ પ્રોટીન, હાઈ ફાઇબર અને લો સુગર, એટલે તમારું પીસીઓડી કંટ્રોલ. શું તમારે પણ પીસીઓડી માટે એક દિવસનો ડાયટ પ્લાન જોઈએ છે? તો કમેન્ટમાં ડાયટ લખો. થેન્ક યુ.